ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આજે બપોરે ગંભીર બનાવ સામે આવ્યો છે। ભાદરવી અમાસ નિમિત્તે ગોપનાથ મહાદેવના દર્શનાર્થે જઈ રહેલા અલંગના પરિવાર પર ઉચડી ગામના શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે। બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ બપોરે 2 વાગ્યાની આસપાસ અલંગનો પરિવાર ગોપનાથ તરફ જઈ રહ્યો હતો। તે દરમિયાન ગોપનાથ નજીક ઉચડી ગામના કેટલાક શખ્સોએ તેમની ગાડી આગળ રોકી તેમને માર માર્યો હતો। આ હુમલામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તને તાત્કાલિક તળાજા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ઈજાગ્રસ્ત દ્વારા જણાવ્યું હતું કે તેઓ ભાદરવી અમાસ નિમિત્તે ગોપનાથ મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે કોઈ કારણ વગર તેમની સામે ગાડી રોકીને તેમને માર મારવામાં આવ્યો। પોલીસ દ્વારા આ બનાવ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। હર્ષદ રમેશભાઈ કયું ગામ? મારું ગામ અલંગ। શું બનાવ બન્યો? અમે ગોપનાથ દર્શન કરવા જતા હતા તો રસ્તામાં કિશન વલ્લભભાઈ મકવાણા કે રસ્તામાં ગાડી કે તમે મોરે મોરો આવવા દીધી એમ કરીને એને ગાડી રિવર્સ મારીને પહેલાં મારા ભાઈ ડ્રાઈવર છે એને ઊભી રાખીને પહેલાં એને મારવા મળ્યો। પછી એમ બધા નીચે ઉતર્યા તો અમને મારવા મળ્યો। આ મારા શરીરમાં કવડી ગયા અને બૈરા ઉપર હાથ ઉપાડવા મળ્યો ને બૈરાને માર્યા। કઈ જગ્યાએ બનાવ બન્યો? આપણે ગોપનાથથી આ બાજુ વડલા આવે ને ત્યાં 4-5 વડલા છે, એ વડલા। કેટલા જણા હતા? 2:30 વાગ્યા પછી 2:30 થી 3 ના ગાળા। પોલીસ કેસ કરવાનો છે? હા, પોલીસ કેસ કરવાનો છે। એક એનો સાળો અને બીજા એની 2 જણા હતા, આડે ધડ મારતા હતા બૈરાને ને બધાને। અગાઉ તમે કઈ માથાકૂટ થયેલી નથી? એને ઓળખતા નથી સર, ટૂંકમાં એ દારૂ પી ગયેલા હતા।